પછી અહીંયાથી આગળ હેડ્યા પછી શું જોયું હરણ જોયું તો હાલ જોઈ લે વાયરંજ્યુ ગળાની શોગન હાલ જતું હોય હા હું સાક્ષી છું અરે ભાઈ જવું હોય કે લે મેં જોયું હા હરણ મેં જોયું હું કહું મફુજી પણ હરણ એક ઉપાય દી હોય એમ નહીં આપણે હરણ ના હરીભાઈ એક ઉપાય દી હોય શું એના ઝઘડા જેવા આવે ઓવે. પેલા ડાળખા આવે ને એમાં ઓવે. એટલે જો તે વેટાઈ જાય ના ના ઈ હરણ ને નહીં તાણ? ઈ તો સાબર હીરું? હા હા ને કહો ઓમ ઝઘડા આવે હરણ ને તો સીધા ઝઘડા હોય અમુક અમુક તો ઝાડા વચ્ચે આ ફસાઈને મરી જાય છે વાત સાચી મફુજી ખૂના હોય છે એટલે કોણ સંભાળી લે અને ઈવનનું જીવન જેવું હા આખો દાડી દોડવાનું હોય દોડવાનું બાપડા મરી જાય બીવાય બીવાય અરે વાઘ ભાઈ. આવે ને ચિત્તો આવે ને. એવું જીવન ના હારું હોય લે મફુજી અરે ભાઈ હેડજો ખાવાનું કરો પણ આ એ તો ખાસ પણ મજા જેવી આવે છે જોરદાર ખરેખર 12 મહિને છે ને આપણે 4 દાડા બહાર નીકળતા હા હા આ રીતના આબુ મગજ ફ્રેશ થઈ જાય હા હરીભાઈ કોઈ કહેતા હતા પરિક્રમા ઈ જ વખત અવરાય આબુ છે આપણે સિંહ આવ્યો વાઘ આવ્યો ચિત્તો આવ્યો પછી હું આવ્યું તું લે હરણ આવ્યું પછી મફુજી હા. અમે એકમથી આગળ વધ્યા હા. બરાબર એટલે માર કાકો એમ ભાઈબંધ કહેતા હતા હા. એટલે એમ જોઉં છું માર કાકો વળી ગયા વાતી હા. એટલે વાતો કરતા કરતા હેડા નીકળી ગયા આગળ અને હું રહી ગયો ચેડે હા. એ વખત મારી ઉંમર લગભગ અલ્યા તારી અલ્યા આપણે તો ચેડે રહી ગયા પેલા ખાવાનું ખાઈ લે અલ્યા પેલા ખાવા જતા રહી દો મારી વાત જ કોઈ ન પડ્યું છે વાત જ નહીં જો ખાઈ મરો તો બિચાર ખાઈ ખાઈ મારે જોયા પણ નહીં તું જા કાળ મુજા તું જા એ ભૂપતજી અરે ભૂપતજી ચોકડ જા ફેલ્યા એટલે હેડજો પપ્પા જે ચો સાડ્યા તા એટલે પગ ફસાઈ ગયો છે જલ્દી આવજો હવે કેવી રીતના કાઢવાનો પગ